આવડા 13 છે ને કે આપણી પાસે આવ્યા હતા ટંડેલનો ઘાઘરો છે તો હું ધીરવા હતા લાઈમાંથી પાણી કાઢું ગાયમાંથી પાણી કાઢો જરો ભાઈ મોટો બધી પાપલેટ માં જવલો છે ફેમિલી આજના નવા વિડીયો ની અંદર છે ને તમારું બધું સ્વાગત છે. આજ નિંદર કરવાનું જરાક મન થઈ ગયું ને આજે હું છે ને ફેમિલી કેબિન માં આવીને બેસી ગયો અને ધીરો હતો તો અહીંયા કાચમાં છે ને સ્ટેરિંગ ઉપર છે ધીરો હતા અને પપ્પા છે ને ઘોડી ઉપર ગયા છે એટલે ધીરો હતા ને સ્ટેરિંગ સંભાળવા આપી દીધું અને હું છે ને અહીંયા કેબિન માં સુવાય આવ્યો હતો થોડીક વાર એમ થયું કે આજે આરામ કરી લઉં કેમ કે જરાક આમ મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને દરિયાનો વ્યૂ પણ બહુ મસ્ત અને ખતરનાક છે. મને એમ થયું ને ફેમિલી કે થોડુંક આરામ કરી લઉં ધીરો હતો છે ને જો અહીંયા અત્યારે છે ને ફેમિલી મને બહુ મસ્ત નીંદર પણ એવું આવે પણ અત્યારે સુવાનું મન નથી થતું આમ નીંદર તો આવે પણ આમ સુવાનું મન નથી થતું બસ. કેટલા વાગે ઉપાડવાનું છે ઓલ? 5:30 વાગે. હા 5 વાગે ઉપાડે ને 6 વાગે પાછો ઓલ પડી જાય કા હલવા મારવાનું છે ધીરો હતો એમ કે આજ છે ને આજ નાઇટ ના ફેમિલી આજ હલવા લગભગ અમે માર્યું અત્યારે છે ને આગળ મેં વોલ ઉપાડ્યું ને એમાં લગભગ તો મારા ટાર્ગેટ થી પામ્પલેટ જ હોય તો અમે છે ને ફેમિલી વોલ ઉપાડીએ ને ત્યાં પછી છે ને હું આગળ જેટલો અમારો માલ આવશે ને એટલો હું તમને બતાવવા છેવટનો છે ને તમને કોલ રૂમમાં પણ લઈ જાય અને કોલ રૂમમાં પણ બતાવવા કે અમારી પાસે કેટલો માલ છે અમે કેટલો માલ માર્યો અને અમે હું માલ પણ માર્યો બરાબર. તો કન્ટિન્યુ છે ને ફેમિલી બ્લોગમાં રહેજો અને જે લોકો ચેનલ ઉપર નવા હોય ને ચેનલે છે ને સબસ્ક્રાઇબ કરી ફેમિલી જો અમારે છે ને એટલો માલ આવ્યો તો આ બધા પામ્પલેટ ને જો ધીરો હતા પેકિંગ કરે એક જબલું પૂરું થઈ ગયું ને બે બાકી જ વેધા કાવીમાં એક આદું વિધ્યું હોય કરચના હતા કેમ છે હવે? હા જરો ભાઈ મોટો બધી પાપલેટ માં જવલો છે રાખો હા ઓ ભાઈ પાપલેટ રામુ કાકા જોઈને શાક હમું કરે બતાવું. રામુ કાકા છે ને ફેમિલી સવારનો આપણે નાસ્તો કર્યો ને બપોરનું જમવાનું તૈયાર કરે તો આ છે બધા પાપલેટ પેકિંગ કરે છે અત્યારે ફેમિલી. અત્યારે છે ને હું કોલ્ડ રૂમમાં માલ મારો છે ને હાંસવા માટે આવી ગયો તો માલ છે ને બધો છે ને મને ખલાસીઓ માથેથી છે ને ફેમિલી અંબી દીધો અને આ બરફ છે ને કાપતા જો જીતા તો ઝાઝો બધી બરફ છે ધવાડા ને બવાડા ને બધું ડેન્જર છે. કાલે છે ને આપણી પાસે જો બધા 13 ને એવું બધું આવ્યું હતું આવડા 13 છે ને કાલે આપણી પાસે આવ્યા હતા બે તો ના કઈ ઘટે જ નહીં ફેમિલી તો 13 પણ આપણી પાસે આવ્યા હતા અને આ એટલા આપણી પાસે પાપલેટ આવ્યો તો પેકિંગ કરી અને અહીંયા છે ને બરફમાં નાખી દીધા. હજી આની માથે છે ને આપણે ફેમિલી હજી બરફ મારવાનો છે અને અહીંયા છે બગા છે અને અહીંયા છે ઝીંગા ને ખાગી ને એવું બધું આપણું હાકનું ને એવું બધું કાઢેલું છે અને આમાં છે કચરો અહીંયા છે હલવીનું એક બેસન પછી અહીંયા છે બોમલા અને આમાં છે બધા નાના પાપલેટ અને આમાં છે આપણે બધી સાપરિયું આ બધી છે ને ફેમિલી આમાં પાપલેટ નું ખાનું પેક થયું ને એની માથે મેં છે ને પછી સાપરિયું નાખી દીધું કેમ કે સાપરિયું છે ને ઉપરની જગ્યા ઉપર રાખીએ ને તો સાપરિયું છે ને ફેમિલી આપણે ફાટે નહીં. અને આ બાજુ છે ને બગી પછી આમાં છે આપણો ભંડારીનો બધો સામાન ધાણા ટમેટા ને મરચા ને અહીંયા છે ડેટકી તો આવી બધો અલગ પ્રકારનું છે ને ફેમિલી આપણી પાસે માલ પેડેલો છે બરોબર. તો હવે હું છે ને પેલા બરફ મારી દઉં અને પછી આગળ જોઈએ છીએ ફેમિલી. અમારા ખલાસીઓ છે ને જો આજ લુગડા ધોય આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે નાયા હતા ધીરો હતા જોઈને ઢોલ લઈ આવ્યા મસ્ત મજાની હાથ ગાલીને ધોવાની હેઠા તો મૂકો હાથમાંથી લુગડા તો હરો થાય ને હજી તો ધોવાના બાકી છે મીઠારવાના બાકી છે એમ ને ધીરો હતા છે ને મીઠારવાના બાકી છે કપડા મામા હવે મીઠારી કાઢ્યા કરીએ ધીરો હતા હું ધીરો હતા લાઈમાંથી પાણી કાઢું પાણી કાઢો હું વાત છે નાખીને લુગડા બીસાવાના છે ગાયમાં પાણી કેટલું રહ્યું છે હવે કઈ જાજુ રહ્યું છે કે ને જો ફેમિલી આવ્યું છે ને આપણી પાસે બે કુવા ભરેલા છે મોટા ધીરો હતા છે ને ગાયમાંથી પાણી લફી કાઢે અને એના કપડા ધોઈ અને મારા કપડા છે ને ફેમિલી એમને એમ કેદી ના છે ને મેં તમને એકલા વિડીયો બતાવ્યો હતો તો મારા કપડા છે ને મોરામાં જ પેટેલા મામા આવે આ ધીરો હતા નું આવી ગયું સ્પેશિયલ ધોવાનું ધીરો હતા હાલો સ્પેશિયલ ખાલી ધીરો હતા આવું શું કરો તો હું છે ભાઈ નો ઘાઘરો છે ઓ ભાઈ સાહેબ શું છે હા ટંડેલ નો ઘાઘરો છે ઘાઘરો એમ કે આ છે ને ફેમિલી આ વસ્તુ છે ને આપણે ગાદલું છે ને પપ્પાનું સુવાનું ગાદલાનું છે ને કવર છે ધીરો આતા ને છે ને મજાક કરે ને એટલે કે ટંડેલ નો ઘાઘરો છે એવી રીતનું છે ને કે કેમ કે ટંડેલ લે છે ને એ સારો બને જેવા થાય ને એટલે એ પહેલેથી મજાક કરે એવી એટલે છે ને એ હસે બધું છે આવું કપડા ને બપડા ને બધું આ ગાદલાનું કવર છે પપ્પાના ગાદલું ને જો ગાદલું રહ્યો સામે ભીમો બેઠો ને ના એને આગળ ગાદલું છે એટલે માટે છે ને આ તો ધીરો આતા છે ને ધબધબાવીને ફૂકી આ લાઈટું આ પડી ગયું ને મારા કપડા હું છે ને ફેમિલી તમને બતાવું મારા કપડા છે ને હું ધો કેદી કહો તો હજી મેં નથી ધોયા કરશે ને તો તમે શું કરો સુના ખાઈને મરી જાઓ તમે પપ્પા છે ને પપ્પા અહીંયા છે સ્ટેરિંગ ઉપર વાયરલેસ માં વાતું કરે છે વાયરલેસ છે ને ચાલુ છે તમને અવાજ આવતો હોય કદાચ
બે બેસન કસરો અને એક બેસન હોંઠિયા અને એ બધી વાયરલેસમાં વાતો કરે છે. અને ફેમિલી રામુ કાકાનો પકાવવાનો સમય થઈ ગયો છે બપોરનું, તો જે બપોરનું જમવાનું પણ બનાવે છે. તો ફેમિલી મેં છે ને જો મારા કપડા છે ને આમાં આવી રીતના બાંધી દીધા. આપણે છે ને કપડા ધોવાનું જે તો મશીન બનાવવાનું બાકી છે, પછી આપણે છે ને બનાવી લેવું બરાબર. અત્યારે છે ને ફેમિલી આપણી પાસે સમય નથી, એટલે જો આવી રીતનું મેં બનાવી લીધું. તો પાણીમાં સીધા નાખી દેવાની, એટલે છે ને એની રીતે ધોવાયા કરે. તો પાણીમાં નાખી દીધા તો હવે છે ને એની રીતે ધોવાઈ જાય મસ્ત મજાના, ઘટિયા ની એવા. આને છે ને હવે 2 દિવસ રેવા દેવું ને એટલે મસ્ત ના ધોવાઈ જાય. કસન હતા ને બધી ધોઈ નાખે. કા કરચન હતા બધી ધોઈ નાખે. અત્યારે નેવરા છે ને મોરામાં બેઠી જાય કામ છે નહીં, ટંડલ અમારા કેબિનમાં છે અંદર. બરાબર. અત્યારે છે ને કાંઈ કામ નથી અંદર. પાછા બપોરના ખાઈને પછી રામુ કાકા તો એનું શાક બનાવે છે બપોરનું જમવાનું મસ્ત મજાનું. ને મામા એની સાથે બેઠા બેઠા બીડીયું પીસ. ધીરો આતા ને બધા બીડીયું પીતા હોય. ધીરો આતા પછી જાય આપણે હું પાછા કરીએ છીએ. હલો હુકવે છે મસ્ત મજાનું ગાઈડલાઈન કવર જો હુકવે છે. ધીરો આતા છે ને ગાઈડલાઈન કવર પણ મસ્ત હુકવી દીધું. અને હવે છે ને હુકાઈ જાય ને એટલે પછી ગાઈડલાઈન પહેરવી દો એટલે મસ્ત મજાનું થઈ જાય. જો અમારો જમવાનો સમય થઈ ગયો. પપ્પા જો જમે છે જમવા બાંગરાનું શાક બનાવ્યું છે. ભંડારી કાકા હવે દઈને જોઈએ છે બરાબર ને જમીએ. કરશન હતા તમે કેમ એટલું જ કેમ કેમ સનાતા કે થોડુંક જ ખાવાનું. સવારે છે ને મસ્ત નું બધું નાસ્તો કરી લઈને એટલે અત્યારે છે ને બધા ઓછું જ ખાય. તો ધીરો વાત અને બધા છે ને ના છે હવે. ભીમો પણ ખાય. કેમ છે ભીમા? ભીમા એ ભીમા એ ભીમા એ ભીમા કેમ કઈ બોલતો ને? બસ ધીરે થોડુંક જ આપજો. રમવા હવે મસ્ત મજાનું બાંગરાનું શાક બને એવું. ધીરો હતા પણ જમે. ધીરો હતા કેમ છે? લેજો ખાવાનું ઘણું બધી હજી પડ્યું. નકર પછી હા છે ફેમિલી પાણી પી લો. સુઈ જવાનું છે. શું વાત કરો ફેમિલી? જો મસ્ત મજાનું આપણું શાક ને આવી ગયું બાંગડાનું. રામુ કાકા આપડી થાળી કમ્પ્લીટ કાઢી દીધી. અને ફેમિલી છે ને મસ્ત મજાનું છે ને જમવાનું છે ને તું પેલા જમી લે. મેં રામુ કાકા કેમ બેલે? રામુ કાકાનું શાક છે ને ભાઈ કઈ ઘટે નહીં. મજા આવે ખાવાની મને તો બહુ. હા લે ધીરવા તો લે ફરાઈને કટકો લે ની. તો સવારની ફરાઈ આપણે વીધી હતી ને એ ધીરવા તો ખાઈ લઈને હું ખાઈ નાખું. કઈ ભીમા તારે ખાવી? તમારે ખાવી લઈ લે. તો બધા ખાવાની ના પડે તો ધીરવા તો આપીને એક છે ને હું ખાઈ લે માગડી. હે હા હે રામુ કાકા ફરાઈ નથી થતા તેલ વાળું. એટલે મસ્ત છે બગાની ફરાઈ છે. ખાવાની છે ને ફેમિલી આપણી પાસે વીધી હતી. અટાણમાં મજા આવે ખારસી ખાવાની. પાણી તો પીવરાવી તડક્યો છે એટલે એ ખાવીશ. પેલા છે ને ફટાફટ જમી લે. ફેમિલી જો ખાતા છે ને મારો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો. કા રામુ કાકા ઝૂંપડીમાં આવી જાવ ખાવા રામુ કાકા ને હારે. વરસાદ છે ને ફૂલ પડવા બધી ગયો. બધીમાં થોડા છે ને સાટા આવે. જમતો છે ને તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ નતા તો અડધા બધી ભીંજાઈ ગયા ભાઈ. થતો ખરી બિચારા. હું છે ને જમી લમે ઝૂંપડીમાં કશે ને કને હારે. કરશન હતા જાય રામુ કાકા ટોપિયા લઈ ના મૂકવા જાય. જો વરસાદ આવે છે ઝીણો સાટા ચાલુ જ છે. તો ખાલી વાદળું જ બીજું કઈ નથી.